અરે અમારા દિત્યાબેન તો આવી ગયા છે ઉમરા પૂજવા માટે ભાઈ. ઉમરા પૂજવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. દિત્યા એક જ વહી તું તારી બેનપણી નથી એક આવી આજે? હે નથી આવ્યા ભાઈ, ભણવા આવી ગયા બધાય. સ્કૂલ વાળાને હમણાં છે ને થોડીક 12 વાગ્યાનો ટાઈમ કરવો જોઈએ કા દિત્યા? એટલે બધી બેનપણી ઉમરા પૂજી આવે ને હારો હાર, બરાબર ને કા? પણ તારે એકને જ છે ને પણ તો બીજી નથી આવી? હા તોય નો આવી. એને કહેવાય ને હવે એને કે ઉમરા પૂજી આવાય, એને કે પછી ક્યાં પૂજવા જવાના છે કા? કાંઈ વાંધો નહીં, સારું ચાલો. થાકી નો જાતી હો, બહુ ઉપર નો ચડતી પગથિયા 3 માળના, ને કે પછી પગ નહીં દુખે? નહીં ન જ દુખે ને કા? સારું ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. બધા જ ને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ ભાઈ. અત્યાર સુધીમાં 40 વર્ષનો છું, ત્યાં સુધીમાં જે કોઈ પાસેથી મને કાંઈ પણ જે પણ શીખવા મળ્યું એ બધાને મારા ગુરુ માનું છું, અને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ચાલો મિત્રો, વાગ્યા છે 8:30 અને આજે મહિનાનો પહેલો દિવસ છે, તો આપણે પહેલા દિવસે ઓફિસે જવાનું નક્કી કર્યું છે. ઓલમોસ્ટ લગભગ ત્યાં જઈને કાંઈ કામ છે અને બેસવાનું જ છે નેટ. પણ આ એમ થયું કે જઈ આવીએ, કારણ કે અહીં ઘરે બેસીને શું કરશે એટલા માટે. ચાલો, બાકી તમે પણ તમારા ગુરુને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના આપી દેજો. બાકી ચાલો મળીએ હવે ઓફિસે જઈને. હાલો ભાઈ, આજનું ખાવાનું થઈ ગયું છે ને આજે છે ને ભાઈ પહેલો દિવસ છે આ મહિનાનો. આ મહિનો પૂરો થઈ ગયો કાલે, અને આજે નવો મહિનો ચાલુ થઈ ગયો છે ને વાગ્યા છે 3 અને હવે બંધ કરીને ઘરે જાય છે. 375 રૂપિયાનું કામ થઈ ગયું છે. વિરલભાઈ વૈયા ગયા છે ઘરે, અને આજે ગુરુ પૂનમ છે તો લોકો બધા ગુરુને મળવા જવાના છે. ગુરુગમ ગાઝા પીઓના કોઈ એવું કંઈક આવે ને, પીઓને પ્યાસી, ગુરુગમ ગાંજા પીઓને પ્યાસી, મતલબ જેને પ્યાસ લાગી હોય પી લો. અચ્છા એને પાણી પીવું હોય એ ગુરુ નામનો ગાંજો લેવાનો એમ આવે શું યાર આવે તમે. ચાલો ભાઈ, આવું કાંઈક આયલા કરે છે, બાકી છે નહીં કોઈ. મારા શેઠે એના ગુરુને મળવા ગયા છે આજે. ગુરુ વગરના બધા બેઠા છે. નગુરા કહેવાય ને, નુગરા બધા અહીંયા છે. વિરલભાઈ છે ને એના ગુરુને મળવા ગયા છે. વિરલભાઈ નીકળી ગયા ભાઈ, અને અમારે ભાઈ મનોજભાઈ જવાના છે આજ હમણાં ગુરુને મળવા. જવાના છે ને? યસ. ચાલો બાકી મળીએ હવે ઘરે રહી. ફટાફટ રાખડી પેકિંગ ચાલી રહી છે ભાઈ. અહીંયા 3 લોકો પેકિંગ કરી રહ્યા છે. વાગ્યા છે 5. 30 જોડી છે. 30 જોડી છે ને? ડિસ્ટર્બ કરો માં એલા ડિસ્ટર્બ કરો માં એલા ભાઈ. ફટાફટ કામ કરી રહ્યા છે ને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છે એવું છે ભાઈ. કારણ કે અત્યારે મારે દેવા જવાની છે. ફટાફટ પેકિંગ કરી દઈએ ને એટલે આવું બધું છે. ગ્રીન કલરની હો ભાઈ. જો કાંઈ છે નહીં ભાઈ, ખાલી બેઠા છે બધા. ઘણા દિવસ પછી આપણે છે ને ભાઈ ભજીયા ખાવા એવા છે. આવ્યો હતો ને જોયેલા લઈ લે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ઓર્ડર આપ્યા ભેગું તો બાલ આવ્યો હતો ને જો ભાઈ. સરળીને કઢીને એવું લાવો ભાઈ. કુંભણિયા આવી ગયા છે ભાઈ. હું તમને ભાવ કહું, કુંભણિયા 100 ગ્રામ 60 રૂપિયાના 100 ગ્રામ ભાઈ. કોઈ પણ આઈટમ જો 30 પીઓ તો 60 રૂપિયાનો 100 ગ્રામ, મતલબ 600 કિલો આવે ગમે એ જો નહીં. એવા ભાવ છે ભાઈ બધા. ચાલો ભાઈ, અત્યારે કુંભણિયા આવ્યા છે. જોઈ આગળ શું આવે. ભલે ને ઢોળાણું ભાઈ. ધાક પડી ગયેલા કાંદા હે લસણની ધાક પડી ગયા. બધું સંભળાતું નથી બરાબર. બીજી ચટણી લાય નથી? કાંદા તો નાખ, કાંદા નાખ નીવા નથી, પૂરા થઈ ગયા. હાલો એ ભાઈને કહેવા લઈ ગયા નવા કાંદા. ચાલો ભાઈ, હવે આપણા કુંભણિયા આવ્યા, આપણે જરાક સ્ટાર્ટ કરી દઈએ. હાલો નિવાસ ચાલુ કરી દો ભાઈ. એક નંબર હો ભાઈ. 600 લાગે છે.
કહેતું ને આ બેન ને કુંભણિયા મતલબ ભજીયા ખાવાના કેટલા દિવસ થયા મને હમણાં વાટે હતા થોડુંક વરસાદ ને એવું હળવું પડી જાય ને પછી અને આ ભાઈ આપણે છાશનો જગ આવી ગયો છે ભાઈ કેટલી છાશ લીધી છે છાશનો જગ એક જો બધું આવી જાય બિલ હારે જ આવે જે વસ્તુ આવે ને એને હારે બિલ આવી જાય છાશનો જગ એક અને 100 રૂપિયા આવી છે છાશનો જગના કે પછી વધી ગયા હોય તો અત્યારે ખબર નહીં હાલો ભાઈ બીજી પટ્ટી વતન આવી ગઈ ભાઈ ફટાફટ આવે છે બધું ચક્કરી બકરી બે આવી ગયું ભેગું હા આ ખાલી શું આવ્યું ચકરી કેમ આમાં વચ્ચે આવી ગઈ છે બે આવી ગયું પટ્ટી ને ઓલું બે ચાલો ભાઈ એટલું આવ્યું છે બીજું હવે એટલું ખૂટી જાય પછી આપણે બીજું મગાવશે હા તો સીધી સાઈઝ ચાલુ કોતન કરી દીધી ચાલો બાકી જમી લઈએ